તો આજે બોલિવૂડ અભિનેતા એવા વિનોદ ખન્નાનું નિધન થયું છે। તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ ચાલી રહી છે। આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો એ દ્રશ્યો જ્યાં વિનોદ ખન્નાના પાર્થિવ દેહના દર્શન માટે બોલિવૂડની હસ્તીઓ અત્યારે ઉમટી રહી છે। કબીર બેદીને આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એ સાથે જ બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારો પણ અત્યારે હાજર છે। રણધીર કપૂર સહિતના કલાકારો તેમના પાર્થિવ દેહના દર્શન માટે પહોંચી ચૂક્યા છે। તેઓને શ્રદ્ધાંજલિ પણ આજે અનેક કલાકારોએ પાઠવી હતી। વિનોદ ખન્નાનું આજે સવારમાં જ નિધન થયું છે। વિનોદ ખન્ના બોલિવૂડ અભિનેતા 70 વર્ષની જૈફએ આપણી વચ્ચે આજે નથી રહ્યા। વિનોદ ખન્ના કે જે ન ફક્ત લોકોના મનમાં તેઓએ પોતાની છાપ ઉમદા ઊભી કરી છે, પરંતુ રાજકારણમાં પણ ખૂબ જ એક સક્રિય નેતા તરીકે તેઓની એક છાપ હતી। તેવા જ વિનોદ ખન્ના આજે આપણી વચ્ચે નથી રહ્યા। આપ જોઈ શકો છો તેમની અંતિમ વિધિમાં અનેક બોલિવૂડ કલાકારો ઉમટ્યા છે। જેકી શ્રોફ, કબીર બેદી, રણધીર કપૂર જેવા કલાકારો કે જેઓએ વિનોદ ખન્ના સાથે કામ કર્યું છે, જેઓ વિનોદ ખન્નાના ખૂબ જ નજીકના મિત્રો માનવામાં આવતા હતા। આ તમામ લોકો અત્યારે તેમની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા છે। તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે લોકોની ભીડ અત્યારે ઉમટી રહી છે। બોલિવૂડ કલાકારો ઉમટી રહ્યા છે। સરોજ ખાન, સુભાષ ઘાઈ, રણધીર કપૂર, જેકી શ્રોફ, કબીર બેદી, રંજીત, આજે તમામ કલાકારો છે। ઋષિ કપૂર સહિતના કલાકારો અત્યારે અંતિમ વિધિમાં હાજર રહ્યા છે। થોડી વારમાં વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હરિકિશન દાસ હોસ્પિટલમાં તેઓએ આજે પોતાના અંતિમ શ્વાસ લીધા। છેલ્લા ઘણા સમયથી તેઓ નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ હતા। કેન્સરથી પીડિત એવા વિનોદ ખન્ના જેમને આજે હોસ્પિટલમાં જ પોતાનો દમ તોડ્યો। તેમની અંતિમ સંસ્કાર વિધિ થોડા જ સમયમાં શરૂ થશે। અંતિમ સંસ્કાર થોડી વારમાં કરવામાં આવશે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે। તેમના પાર્થિવ દેહના દર્શન માટે બોલિવૂડ કલાકારો, ફિલ્મી જગતની હસ્તીઓ અત્યારે ઉમટી પડી છે। –1946માં તેઓનો જન્મ થયો હતો, જે 70 વર્ષની ઉંમરમાં આજે તેઓ આ પાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે। આપને જણાવી દઈએ, વિનોદ ખન્ના ન ફક્ત એક ઉમદા કલાકાર હતા, પરંતુ પંજાબના ગુરદાસપુરથી તેઓ 4 ટર્મ MP ઇલેક્શનમાં પણ ચૂંટાઈને લોકસેવા માટે પણ લોકપ્રિય હતા। 4 ટર્મથી તેઓ સાંસદ પણ ચૂંટાઈ આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। આવા વિનોદ ખન્નાએ ન ફક્ત બોલિવૂડ ફિલ્મ જગતમાં પોતાનું નામ અને પોતાની શાખ ઊભી કરી છે, પરંતુ રાજકારણમાં ઝંપલાવીને લોકોની સેવા કરવા માટે પણ તેઓએ ખૂબ જ મહેનત કરી હતી। એક સમયમાં બોલિવૂડના હેન્ડસમ મેન ગણાતા અને અમિતાભ બચ્ચનના કોમ્પિટિટર ગણાતા એવા વિનોદ ખન્ના આજે આપણા વચ્ચે નથી રહ્યા। બોલિવૂડમાં તેઓએ પોતાનું કામ કરીને એક અનોખી છાપ છોડી છે। 140થી વધારે તેઓએ ફિલ્મો કરી અને પોતાની અભિનય ક્ષમતા બતાવી છે। સુભાષ ઘાઈ સહિતના બોલિવૂડ હસ્તીઓ આ અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ છે। તમામ બોલિવૂડ જગતમાં અત્યારે સન્નાટો, શોકની લાગણી। બોલિવૂડે આજે એક ઉમદા કલાકાર ગુમાવ્યો છે। તો ફિલ્મ કલાકાર એવા વિનોદ ખન્નાએ અનેકવિધ મૂવીમાં પોતાના અભિનયની છાંટ છોડી છે, જે કદાચ આવનાર ઘણા વર્ષોમાં તે સ્થાન કોઈ નહીં લઈ શકે। તે પોતાના અભિનય માટે હંમેશા જાણીતા રહેશે। મહત્વપૂર્ણ છે કે વિનોદ ખન્ના એઝ અ વિલન આ ઇન્ડસ્ટ્રીમાં તેઓએ ડેબ્યુ કર્યું હતું। જ્યારે તેઓની પહેલી પિક્ચર આવી, જ્યારે તેઓની પહેલી મૂવી આવી, તે મૂવીમાં તેઓએ એઝ અ વિલન રોલ પ્લે કર્યો હતો, પરંતુ તેઓનો દેખાવ
અને ખૂબ જ સરસ પર્સનાલિટીના કારણે તેઓને ફિલ્મોમાં હીરો તરીકેની ઓફર આવવા માંડી અને ત્યારબાદ તેઓ એક સક્સેસફુલ હીરો તરીકે પણ નામના મેળવવામાં સફળ રહ્યા. વિનોદ ખન્ના માટે જેટલા કહીએ એટલા શબ્દો ઓછા પડે. તો વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. બોલિવૂડના દિગ્ગજ હસ્તીઓ અત્યારે આ અંતિમ વિધિમાં સામેલ થયા છે. વરલી સ્થિત અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનો પરિવાર, તેમની સાથે મિત્ર મંડળ પણ ત્યાં આવી ગયું છે. આપ જોઈ શકો છો તેમના પાર્થિવ દેહને ત્યાં મૂકવામાં આવ્યો છે અને જે લોકો આવી રહ્યા છે તે તમામ વિનોદ ખન્નાના પાર્થિવ દેહના દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો અંતિમ સંસ્કાર માટે વિનોદ ખન્નાને લઈ જવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ફિલ્મની હસ્તીઓ ઉપસ્થિત. તેમની લોકચાહનાને જોતા એવું કહી શકાય કે વિનોદ ખન્નાની જે ખોટ છે તે બોલિવૂડમાં કદાચ કોઈ નહીં પૂરી શકે. ઘણા બધા ફિલ્મી અભિનેતા અભિનેત્રીઓ અત્યારે વરલી સ્થિત હાજર છે. ઋષિ કપૂર, જેકી શ્રોફ, સુભાષ ઘાઈ, રણધીર કપૂર, રંજીત, આ તમામ કલાકારો અત્યારે આ અંતિમ સંસ્કાર વિધિમાં જોડાયા છે. બોલિવૂડ જગતમાં કામ કરીને ન ફક્ત તેઓએ લોકોનું મનોરંજન પૂરું પાડ્યું છે, લોકોને હસાવ્યા છે, લોકોને રડાવ્યા છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે અમિતાભ બચ્ચનના કોમ્પિટિટર ગણાતા હતા, પરંતુ એ જ દાયકા બાદ તેઓ અચાનક આધ્યાત્મના માર્ગે વળી ગયા. તેઓએ જે બોલિવૂડમાંથી મોટો બ્રેક લીધો, ત્યારબાદ તેઓ જ્યારે કમબેક થયા, ત્યારબાદ તેઓને એઝ અ હીરો મૂવી મળતી બંધ થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં જે ફિલ્મોમાં તેઓએ કામ કર્યું છે તે તમામ ફિલ્મોમાં તેઓના અભિનયની ખૂબ જ નોંધ લેવામાં આવી હતી. વિનોદ ખન્ના છેલ્લે શાહરૂખ ખાનની મૂવી દિલવાલેમાં જોવા મળ્યા હતા. એના પહેલા સલમાન ખાન સાથે વોન્ટેડમાં પણ જોવા મળ્યા હતા. દબંગ અને દબંગ 2માં પણ વિનોદ ખન્ના પોતાના ઉમદા અભિનય માટે વખણાયા હતા. વિનોદ ખન્નાની એઝ અ હીરોની વાત કરીએ તો દયાવાન મૂવીમાં તેમનો જે રોલ હતો તે દયાવાન માટે આજે પણ વિનોદ ખન્ના લોકમુખે ચર્ચાય છે. ફિલ્મોમાં પોતાની આવડત બતાવ્યા બાદ, પોતાની કલાકારી બતાવ્યા બાદ, પોતાના અનેક વર્ષો આપ્યા બાદ વિનોદ ખન્નાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. પરંતુ વિનોદ ખન્ના સિવાય બી કેટલાક એવા કલાકારો છે જેઓએ ફિલ્મ છોડી અને રાજકારણમાં ઝંપલાવ્યું હતું, પરંતુ સૌ કોઈને રાજકારણમાં માફક નહોતું આવ્યું. સૌ કોઈને રાજકારણમાં લોકોએ સ્વીકાર્યા નહોતા. પરંતુ વિનોદ ખન્ના એક એવી શખ્સિયત હતા કે જેઓ રાજકારણમાં ઝંપલાવ્યા બાદ લોકોના દિલોમાં રાજ કરવા માટે પણ સક્ષમ હોય. તેમ પંજાબના ગુરુદાસપુરથી 4 ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. અને આપને જણાવી દઈએ કે રાજકારણમાં રહ્યા બાદ તેઓએ લોકોની સેવા પણ ખૂબ કરી છે. આવા જ વિનોદ ખન્ના આજે જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે બોલિવૂડમાં વિનોદ ખન્નાની ખોટ ખૂબ જ સારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ સાથે અનેક હસ્તીઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 70 વર્ષના વિનોદ કેન્સરથી પીડિત હતા.
હમણાં જ થોડા સમય પહેલા જ તેમના ફોટો પણ વાયરલ થયા હતા, જ્યાં તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા અને સારવાર લઈ રહ્યા હતા. જે ફોટોમાં બિલકુલ માન્યમાં ન આવે તેવી તસવીર વિનોદ ખન્નાની સામે આવી હતી. તેમની નબળાઈ ખૂબ જ દેખાઈ રહી હતી. વિનોદ ખન્ના એક્ટિંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરદાસપુરથી સાંસદ રહેલા વિનોદ ખન્નાએ મુંબઈના રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. 31મી માર્ચે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં. ત્યારબાદ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે વિનોદ ખન્નાના શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. વિનોદ ખન્નાના બંને દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના કે જે પણ બોલિવૂડમાં સક્રિય છે, આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અંતિમ સંસ્કાર વિધિમાં બચ્ચન પરિવાર પણ સામેલ થયો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ અત્યારે વર્લી સ્થિત પહોંચી ગયા છે. અંતિમ સંસ્કાર વિધિમાં વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જ્યારે દિગ્ગજ કલાકારો આવી રહ્યા છે, આ કલાકારોમાં અત્યારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ પહોંચ્યા છે. આ તમામ કલાકારોનો જે જમાવડો અત્યારે અંતિમ સંસ્કારમાં સામેલ થયો છે, તેને જોતા જ કહી શકાય કે તેમને જે પોતાનું સ્થાન છે, તે સ્થાન શ્વાસ જિંદગી છોડતા સુધી જાળવી રાખ્યું. આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન આ બંને અત્યારે પહોંચી ચૂક્યા છે વર્લી સ્થિત અંતિમ સંસ્કાર વિધિમાં વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, તેમના પાર્થિવ દેહના દર્શન માટે. મોટા પ્રમાણમાં માનવ મેદની ત્યાં ઉમટી છે. ઋષિ કપૂર, રણધીર કપૂર, રણજીત, જેકી શ્રોફ, કબીર બેદી, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન જેવા કલાકારો અત્યારે હાજર છે. વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચનની જોડીની જો વાત કરવામાં આવે, ઋષિ કપૂરની જો જોડીની વાત કરવામાં આવે તો અમર અકબર એન્થની આ મૂવીને કઈ રીતે ભૂલી શકાય, જેમાં અમરનો રોલ પ્લે કર્યો હતો વિનોદ ખન્નાએ. આજે એ જ વિનોદ ખન્નાની અંતિમ વિધિમાં અકબર અને એન્થની બંને જોડાઈ ગયા છે, એટલે કે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર બંને જોડાયા છે. ભૂતકાળની યાદો કદાચ તેઓના માનસ પટ પર તાજી થઈ જતી હોય તો નવાઈ નહીં. વિનોદ ખન્નાએ જે જે કલાકારો સાથે કામ કર્યું છે, તે તમામ લોકો વિનોદ ખન્નાની અભિનય ક્ષમતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. વિનોદ ખન્નાએ અભિનય કેરિયરની શરૂઆત 1968માં ફિલ્મ મન કા મીતથી કરી હતી. ત્યારબાદ તેમણે મેરા ગાંવ મેરા દેશ, ઇમ્તિહાન, અમર અકબર એન્થની, કુરબાની, દયાવાન જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય માટે તેમને યાદ કરવામાં આવે છે. તેઓની છેલ્લી ફિલ્મ 2015માં શાહરૂખની ફિલ્મ દિલવાલે રહી. એટલે એવું કહી શકાય કે 1968 થી 2015 સુધી સતત અને સતત તેઓ કાર્યરત જ રહ્યા હતા. થોડા સમયથી તેઓ કેન્સરથી પીડાતા હતા અને હરિકિશન દાસ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી. આપ જોઈ શકો છો વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના અત્યારે પહોંચી ચૂક્યા છે. તમામ લોકોની વચ્ચે અત્યારે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. ઓગણીસો 46માં તેઓનો જન્મ થયો હતો, જે 2017માં આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.
લાંબા સમયથી તેઓ બીમાર અવસ્થામાં ચાલી રહ્યા હતા. રમેશ તિપ્પી અને તેમના પત્ની પણ અત્યારે આપ જોઈ શકો છો આ અંતિમ વિધિમાં હાજર છે. ધીમે ધીમે તમામ કલાકારો અત્યારે અંતિમ સંસ્કાર સ્થળે પહોંચી રહ્યા છે, જે વરલી ખાતે થઈ રહ્યો છે. થોડી જ વાર પહેલા આપણે આપણી ટીવી સ્ક્રીન પર જોયું અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન પણ આવ્યા છે. ત્યારબાદ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, અભિનેતા, અભિનેત્રીઓ, આ તમામ લોકો જેમની સાથે વિનોદ ખન્નાએ પોતાના દિવસો વિતાવ્યા છે, પોતાના અભિનયની ક્ષમતા તેઓ સાથે પાથરી છે, આ તમામ લોકો આજે તેમના આ અંતિમ સંસ્કાર વિધિમાં તેમને છેલ્લી વાર જોવા માટે આવી ગયા છે. તેઓ ફિલ્મોમાં એક हमेशा साथ में काम किए, मेरे अंडर में उन्होंने बहुत काम किया एंड आई लव हिम. गॉड रेस्ट हिज सोल इन पीस. मैम इंडस्ट्री के लिए कितना बड़ा लॉस? बहुत बड़ा लॉस है, आप समझ भी नहीं सकेंगे उतना. मैम एक छोटा सा आपकी कोई मेमोरीज हो उनके साथ? बहुत मन का मीट से लेके आज तक मेमोरीज है. एक ऐसी कोई शेयर करना चाहें हमारे साथ? हम हमेशा साथ में एक गाना गाते थे, चल फिर के सुबह कर दी, जो मैंने उनको सिखाया था. तो मुझे जब देखते थे तब वो गाना गाते. आपकी आखिरी मुलाकात कब? बस ये पॉलिटिक्स में चले गए, उसके बाद मेरे घर पर एक बार आए थे. रणवीर सिंह. તો કોરિયોગ્રાફર સરોજ ખાન કે જેઓએ કહ્યું કે મનકામીત એટલે કે વિનોદ ખન્નાની પ્રથમ મૂવીથી લઈને અત્યાર સુધી તેઓએ તેમની સાથે જે કંઈ યાદો ભેગી કરી છે તે યાદો આજે તેઓને ખૂબ જ દુઃખ અપાવી રહી છે. હીરો રણવીર સિંહ, રણદીપ હુડ્ડા આવી ગયા છે અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થવા માટે. ધીમે ધીમે ફિલ્મ જગતના કલાકારો આ સ્થળે પહોંચી ચૂક્યા છે. આસપાસ લોકોનું ટોળું પણ મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યું છે. તમામ લોકો વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા છે. તેમની એક છેલ્લી ઝલક જોવા માટે મોટા પ્રમાણમાં વરલી ખાતે લોકમેળો ઉમટ્યો છે. અંતિમ સંસ્કાર સ્થળે અંદર તમામ કલાકારો આપ જોઈ શકો છો. તમામ ફિલ્મ જગતના કલાકારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહી રહ્યા છે કે વિનોદ ખન્ના જેવી શખ્સિયતની ખોટ કદાચ ક્યારેય નહીં બોલિવૂડમાં પૂરાઈ શકે. એક એવી શખ્સિયત જેમણે પોતાના ફિલ્મની શરૂઆત એટલે કે કરિયરની શરૂઆત ફિલ્મમાં એઝ અ વિલનથી કરી હતી. વિલનની ભૂમિકા તેઓએ ભજવી હતી, પરંતુ તેમનો દેખાવ, તેમની પર્સનાલિટીને જોતા બાદમાં તેઓને હીરો તરીકે ફિલ્મની ઓફર્સ આવવા માંડી અને ત્યારબાદ વિનોદ ખન્નાએ જે રીતે પોતાના અભિનય ક્ષમતાથી લોકોના મનમાં, લોકોના હૈયામાં જે સ્થાન મેળવ્યું છે તે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. આવા જ લોકોને વિનોદ કરાવનાર વિનોદ ખન્ના આપવાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. 70 વર્ષની વયે તેઓનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. બોલિવૂડની હસ્તીઓ ધીમે ધીમે આવી રહી છે, કલાકારો ધીમે ધીમે આવી રહ્યા છે. અને આ તમામ લોકોની વચ્ચે અંતિમ સંસ્કાર વિધિ યોજાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે ઘણા વર્ષોથી ફિલ્મ જગત સાથે તેઓ જોડાયેલા હતા. 1968 લગભગ આટલા વર્ષો પછી તેઓએ જે પોતાના કામથી લોકોના માનસ પટ પર જે છાપ છોડી છે તે છાપ
વર્ષો સુધી ભૂસાય તેમ નથી. રણધીર કપૂર, રણદીપ હુડ્ડા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કબીર બેદી, ઋષિ કપૂર, રંજીત, રમેશ સિપ્પી, સુભાષ ઘાઈ, આ તમામ લોકો સહિત અનેક ફિલ્મી હસ્તીઓ આ અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થવા માટે મુંબઈના વર્લી સ્થિત સ્થળે પહોંચી ગયા છે, જ્યાં વિનોદ ખન્નાનો અંતિમ સંસ્કાર વિધિ ચાલી રહી છે. આજે સવારમાં જ્યારે તેઓના નિધનના સમાચાર આવ્યા, ટ્વિટર પર પણ કેટલાક હસ્તીઓએ તેમને ટ્વીટ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિનોદ ખન્નાના અવસાન પર દુઃખ શોક વ્યક્ત કર્યો હતો. અત્યારે તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે અને થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. और उतना ही नहीं, उनकी एक मानवता का भी एक दूसरा स्वरूप था. मेरे बहुत अच्छे मित्र थे. उसके बाद वे जब राजनीति में आए, सांसद बने, उन्होंने अपने क्षेत्र के प्रति बहुत ही ज़्यादा सद्भावना रखी, विकास के काम करने की कोशिश की. मुझे आज भी याद है कि पठानकोट को जब हवाई सेवा नहीं थी तो मुझे स्पेशली उन्होंने बार बार कहकर अपने क्षेत्र का विकास हो इसलिए हवाई सेवाओं की शुरुआत करवाई. और एक अच्छे व्यक्ति, एक अच्छे इंसान और एक बहुत ही उम्दा अभिनेता को आज हमारे देश में हम आज नहीं देख रहे हैं. इस क्षति के प्रति हम लोगों की केवल इतनी है प्रार्थना कि ईश्वर उन्हें जहां भी रखे सलामत रखे. थैंक यू सर. सुभाष सर. मैं समझता हूं कि जो विनोद खन्ना को हम कभी भी नहीं भूल सकते. मैं उन्हें शुरू से जानता था. साथ में हम लोगों ने कैरियर शुरू किया था. मन का मीत जब फिल्म शुरू हुई, एक फिल्म मैंने लिखी भी थी उनके लिए, आखिर फिर बहुत दोस्ती हो गई. हमारे विस्लिंग वुड्स के वो ट्रस्टी भी थे, मेरे मित्र भी थे. फिल्मों में काम करने से ज़्यादा हम मित्र ज़्यादा थे. ओशो के फॉलोअर्स थे दोनों हम, तो अक्सर हमारी मुलाकात होती रहती थी. वे लास्ट ईयर ही वो हमारे कॉन्वोकेशन में आए थे और एक बहुत खूबसूरत स्पीच दी थी कि नथिंग लाइक शोबिज. जिंदगी एक सेलिब्रेशन है और ये सेलिब्रेशन हम करते करते गुजार दें और चले जाएं. ये एक बहुत मोटिवेशनल स्पीच उन्होंने स्टूडेंट्स को दी थी. मैं समझता हूँ कि वो एक स्टार से ऊपर चले गए थे. स्टार का एक अपना जेनिथ होता है, एक ऊंचाई होती है. उस ऊंचाई से भी ऊपर एक अच्छे इंसान और मैच्योर इंसान बन गए थे. और जिंदगी में सब कुछ पाने के बाद भी वो जिंदगी में कभी दुखी नहीं थे. वो हमेशा हंसते थे और जीवन के हर सुख दुख को उत्सव ही समझते थे. और मैं समझता कि उन्होंने ही सेलिब्रेटेड हिज लाइफ एंड ही हैज नॉट गॉन. ही विल ऑलवेज बी देयर विद अस. जीवन उत्सव है और मृत्यु भी उत्सव है, यही कहते थे विनोद खन्ना. तो कुछ बताना चाहिए किस तरह से उनकी तबीयत बहुत खराब थी, कुछ दिक्कत के बारे में? मुझे एक महीने से मालूम था. अक्षय खन्ना के साथ मेरा संपर्क रहता था कि डैडी की तबीयत खराब है और एक दो बार मेरी फ़ोन पे भी बात हुई थी. अभी फ़िलहाल 2016 में ही मेरी मुलाकात उनकी काफ़ी देर तक हुई. मैं घर पे भी गया था और कॉन्वोकेशन में भी आए थे वो. तो एक महीने से तो अलार्म था कि वो किसी दिन भी जा सकते हैं, लेकिन अभी जाना तो लगा रहता है, सबको जाना है. लेकिन किस तरह से जिए हैं वो हमें देखना है. हाउ ही लिव्ड वी हैव टू सी. हाउ ही डाइड वी डोंट नो. बहुत તો પ્રસિદ્ધ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્ના આપણી વચ્ચે નથી રહ્યા.
ત્યાં વરલી સ્થિત તેઓના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. તેમના નશ્વર દેહને અત્યારે દર્શન માટે મૂકવામાં આવ્યો છે. બોલિવૂડની હસ્તીઓ અત્યારે સ્મશાન ખાતે ઉપસ્થિત છે. વિનોદ ખન્નાના નશ્વર દેહને અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે. હાલ અંતિમ વિધિ ચાલી રહી છે અને તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને બોલિવૂડ હસ્તીઓ કે જેઓએ વિનોદ ખન્ના સાથે ઘણા બધા વર્ષો સુધી કામ કર્યું છે, તે અત્યારે તેમની સાથેની યાદોને વાગોળી રહ્યા છે અને કહી રહ્યા છે કે જેટલું જીવન તેઓ જીવ્યા, ખૂબ જ ઉમદા અને પ્રેરણાદાયી જીવન તેઓ જીવ્યા. વિનોદ ખન્નાના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકનો માહોલ પ્રવર્તી ગયો છે. 70 વર્ષના વિનોદ ખન્ના કેન્સરથી પીડિત હતા અને છેલ્લા 1 મહિનામાં તેઓની હાલત ખૂબ જ લથડી ગઈ હતી, ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અને હમણાં જ એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેમની નબળાઈ ખૂબ દેખાઈ આવતી હતી. વિનોદ ખન્ના 1968માં ફિલ્મ જગતમાં તેઓની શરૂઆત કરિયરની થઈ. મન કા મીતથી એઝ અ વિલન તેઓને એ મૂવીમાં રોલ મળ્યો હતો, પરંતુ તેમનો દેખાવ, તેમની પર્સનાલિટી, તેમની ડાયલોગ ડિલિવરીને જોતા અન્ય ફિલ્મો માટે એઝ અ હીરોની ઓફર્સ તેઓને આવવા માંડી અને ત્યારબાદ જે અભિનય ક્ષમતા તેઓએ દેખાડી છે, કે અભિનય ક્ષમતાની નોંધ ફિલ્મ જગતમાં ખૂબ જ વર્ષો સુધી લેવાય. એક સમય હતો જ્યારે ટોપ પર વિનોદ ખન્ના ચાલી રહ્યા હતા. અમિતાભ બચ્ચનના કોમ્પિટિટર તેઓ મનાતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ટ્વિસ્ટ એમના લાઈફમાં એવો આવ્યો અને અચાનક તેઓ આધ્યાત્મના માર્ગે વળી ગયા. થોડા સમય બાદ બોલિવૂડમાં બ્રેક લઈને જ્યારે તેઓ આધ્યાત્મના માર્ગે વળી ગયા અને ત્યારબાદ જ્યારે તેઓ કમબેક કર્યું, એ સ્વાભાવિક છે કે તેઓને જે ફિલ્મોમાં ઓફર આવી એઝ અ હીરો તરીકેની નહોતી આવી, પરંતુ જે ફિલ્મોમાં ત્યારબાદ તેઓએ કામ કર્યું, આ તમામ ફિલ્મોમાં તેમના અભિનયની નોંધ ચોક્કસથી લેવાઈ હતી. તેમની છેલ્લી મૂવી શાહરૂખ સાથેની દિલવાલે આવી હતી. તેમણે સલમાન સાથે વોન્ટેડ, દબંગ, દબંગ 2 આ તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. 1968 થી 2016 સુધી સતત તેઓ કાર્યરત રહ્યા હતા. ન ફક્ત એક્ટિંગમાં પરંતુ રાજનીતિમાં પણ તેઓ એટલા જ સક્રિય રહ્યા હતા. પંજાબના ગુરદાસપુરથી 4 ટર્મ તેઓ એમપી ઇલેક્શન જીતીને એમપી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એટલે એક ફિલ્મ જગતમાં પોતાની ઉમદા શાખ છોડ્યા પછી લોક સેવા માટે પણ તેમનું જે મન હતું તે હંમેશા તૈયાર રહેતું હતું. રાહુલ ખન્ના ને આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અંતિમ વિધિ અત્યારે તેઓ કરી રહ્યા છે. વિનોદ ખન્નાના નાના દીકરા. થોડી જ વારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વરલી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સામેલ થવા માટે અમિતાભ, અભિષેક, સાથે કબીર બેદી, ઋષિ કપૂર, રણધીર કપૂર, રણદીપ હુડ્ડા, સુભાષ ઘાઈ સહિતની જે હસ્તીઓ છે તે તમામ લોકો અત્યારે હાજર છે. અંતિમ સંસ્કાર વિધિ ચાલી રહી છે. 6 ઓક્ટોબર 1946 પાકના પેશાવરમાં તેઓનો જન્મ થયો હતો. તો અમે આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી છે અને બોલિવૂડના મહાનુભાવો, રાજનેતાઓ તમામની ભીડ ઉમટી રહી છે. અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે.
આપને જણાવીએ કે વિનોદ ખન્ના ન માત્ર એક બોલિવૂડના પ્રસિદ્ધ એક્ટર છે, પરંતુ 4 વખત તે સાંસદ પણ રહી ચૂક્યા છે. એટલે રાજનીતિમાં પણ તેમનો એક બહોળો અનુભવ રહ્યો છે. તેમની જે છબી છે, રાજનૈતિક છબી, તે પણ ઉચ્ચ કક્ષાની માનવામાં આવે છે. આપને જણાવીએ, આજે 70 વર્ષની વયે વિનોદ ખન્નાએ અંતિમ શ્વાસ લીધા. બીમારીથી પીડાતા હતા. ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો. જે ટ્વિટર પર, સોશિયલ મીડિયા પર અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી જે પ્રતિક્રિયાઓ સવારથી સાંભળવા મળી રહી છે, તે પ્રમાણે તમામનું એ જણાવવું છે કે ફિલ્મ જગતમાં એક ખોટ ચાલશે, એક ખોટ વર્તાશે, કારણ કે એક મહાન, એક દિગ્ગજ એક્ટર હવે આપણી વચ્ચે નથી રહ્યા. એક રસપ્રદ જીવન પણ રહ્યું છે વિનોદ ખન્નાનું, કારણ કે ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ઓશોના આશ્રમમાં પણ ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યારબાદ જે કમબેક કર્યું, કમબેકમાં જે ફિલ્મોમાં તેમણે પ્રદર્શન કર્યું, તેથી તેઓ ધીરે ધીરે ફરી એકવાર બોલિવૂડના એક મહાન, એક મોટા એક્ટરોમાં સામેલ થયા. હાલ અમે આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે અને અંતિમ વિધિમાં અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર રહ્યા છે. પ્રસિદ્ધ બોલિવૂડ એક્ટર વિનોદ ખન્ના આપણી વચ્ચે નથી રહ્યા. 70 વર્ષના વિનોદ ખન્ના કેન્સરથી પીડિત હતા. હમણાં જ તેમના ફોટો પણ વાયરલ થયા હતા, જેમાં તેમની નબળાઈ દેખાઈ આવતી હતી. વિનોદ ખન્ના એક્ટિંગ ઉપરાંત રાજનીતિમાં પણ સક્રિય હતા. ગુરદાસપુરથી સાંસદ રહેલા વિનોદ ખન્નાએ મુંબઈના રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમણે 31 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે ખન્ના શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. વિનોદ ખન્નાને 2 દીકરા અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના છે, જેઓ બોલિવૂડમાં સક્રિય છે. વિનોદે અભિનય કરિયરની શરૂઆત વર્ષ 1968માં ફિલ્મ મન કા મીતથી કરી અને ત્યારબાદ સતત તેઓ આગળ વધતા રહ્યા. તેમણે મેરા ગાંવ, મેરા દેશ, ઇમ્તિહાન, અમર અકબર એન્થોની, કુરબાની, દયાવાન જેવી ફિલ્મોમાં, પ્રસિદ્ધ ફિલ્મોમાં અભિનય માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2015 એટલે 2 વર્ષ પહેલા દિલવાલેમાં પણ તેઓ જોવા મળ્યા હતા. આપને ફરી એકવાર જણાવીએ કે વિનોદ ખન્નાનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમણે અભિનેતા ઉપરાંત વિલનની ભૂમિકામાં પણ ભજવી છે. બોલિવૂડમાં ડાકુ પરથી બનતી ફિલ્મોનો ટ્રેન્ડની શરૂઆત કરનાર પણ વિનોદ ખન્ના હોવાનું મનાય છે. એક્ટિંગ જગતમાં તેઓ ગયા તે તેમના પિતાને ગમ્યું ન હતું, પરંતુ પિતા પાસેથી 2 વર્ષનો સમય માંગ્યા બાદ તેમણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી. એ શરતે વિનોદ ખન્નાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી કે 2 વર્ષમાં તેઓ ખુદને પુરવાર કરશે, 2 વર્ષમાં તેઓ સાબિત કરશે કે તે એક સારા એક્ટર છે અને બોલિવૂડ જ તેમનું જીવન છે. 2 વર્ષની અંદર વિનોદ ખન્નાએ ખુદને સાબિત કર્યા અને ધીરે ધીરે વિનોદ ખન્ના એક એવી ઊંચાઈ પર, એવી શિખર પર પહોંચ્યા જેમને આજે લોકો અંતિમ વિદાય આપવા પહોંચ્યા છે. એક મહાન કલાકાર, મહાન એક્ટર વિનોદ ખન્નાએ જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે તેમને સુપરસ્ટાર, હેન્ડસમ હંક નામથી લોકો તેમને બોલાવતા હતા, કારણ કે તેમની યુવા અવસ્થા વિનોદ ખન્ના જેટલી પ્રસિદ્ધ થઈ હતી એટલા તેમની એક્ટિંગ, તેમનો કિરદાર, જે કોઈ પણ જવાબદાર રોલ મળ્યો તેમાં પણ વિનોદ ખન્નાએ બખૂબી એક્ટિંગ કરી અને ખુદને પુરવાર કર્યો. અને આપને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. એમના પુત્ર અક્ષય ખન્ના અને તેમને સાંત્વના પાઠવવા બાજુમાં અભિષેક બચ્ચન આપની ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. એક સૌહાર્દ ભર્યો પરિવાર, બોલિવૂડના તેમના પુત્ર અક્ષય ખન્ના એક પ્રસિદ્ધ એક્ટર,
એમના પુત્ર છે. રાહુલ ખન્ના પણ તેમના પુત્ર છે, જે પણ બોલિવૂડમાં સક્રિય છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. સિત્તેર વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ કેન્સર જેવી બીમારીથી પીડિત હતા. ગત કેટલાક દિવસોથી તેમનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો હતો. બ્લેડર કેન્સરથી તેઓ પીડિત હતા. જો કે હોસ્પિટલ કે પરિવાર તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 7 ઓક્ટોબર 1946ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્નાએ બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, એક છાપ ઊભી કરી, એક સ્થાન નક્કી કર્યું, જેનાથી આજે લોકો તેમને ઓળખે છે. અમિતાભ બચ્ચન જે તે સમયમાં જ્યારે વિનોદ ખન્નાની એન્ટ્રી થઈ, ત્યારે વિનોદ ખન્ના જ એકમાત્ર એક્ટર હતા જેઓ અમિતાભ બચ્ચનને એક એક્ટિંગના ભાગરૂપે, એક એક્ટરના ભાગરૂપે મુકાબલો આપી શકતા હતા. ત્યારે પણ એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચનની સામે તેમની એક્ટિંગની કક્ષાએ જો કોઈ તેમનો મુકાબલો કરી રહ્યું છે તો એ વિનોદ ખન્ના છે. બોલિવૂડમાંથી તેઓ રાજકારણમાં તેમણે જમ્પ લાવ્યું. ગુરદાસપુર જે તેમની સાંસદ તરીકેની બેઠક, ત્યારથી તે સતત 4 વખત સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા. અંતિમ દાહ અપાઈ રહ્યો છે. આપ આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. બોલિવૂડની નામી હસ્તીઓ, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, તમામ લોકો સાથે એક સૌહાર્દ ભર્યા સંબંધ વિનોદ ખન્નાના રહ્યા છે. અને એટલા માટે જ આટલી મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. પાકિસ્તાનના ભાગલા બાદ વિનોદ ખન્ના અને તેમનો પરિવાર મુંબઈ આવીને વસ્યો. તેમના પિતા કિશનચંદ્ર એક બિઝનેસમેન હતા અને તેઓ ઈચ્છતા હતા કે વિનોદ ખન્ના પણ તેમનો બિઝનેસ આગળ વધારે. માતાનું નામ કમલા હતું, જે હાઉસવાઈફ હતા. વિનોદ ખન્નાએ જ્યારે એક્ટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તેમના પરિવાર સમક્ષ, ત્યારે તેમના પિતા ખૂબ ગુસ્સે થયા હતા. તેમાં તેમના પિતાએ જણાવ્યું હતું કે તું એક્ટિંગ નહીં પરંતુ તું મારો બિઝનેસ સંભાળ. પરંતુ વિનોદ ખન્નાએ મન બનાવી લીધું હતું કે તેઓ એક એક્ટર બનશે, બોલિવૂડમાં એક્ટિંગ કરશે. ત્યારે તેમની માતા કમલા જ હતા જે પિતા અને પુત્રની ઝઘડા વચ્ચે આવ્યા અને પુત્રની જે ઈચ્છા હતી તેનું સમર્થન કરી તેમને બોલિવૂડમાં પ્રસ્થાન કરવા, એક્ટિંગની દુનિયામાં પ્રસ્થાન કરવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ વિનોદ ખન્ના 2 વર્ષ સુધી ઝઝૂમ્યા. 2 વર્ષ સુધી પોતાની એક્ટિંગથી દેશની આ જનતાને પ્રભાવિત કરવા, દેશની આ જનતાને પોતાની એક્ટિંગના ગુણો દેખાડવા માટે 2 વર્ષ સુધી તેમણે ખૂબ મહેનત કરી. આપને મન કા મીત 1968માં જે તેમની પ્રથમ ફિલ્મ હતી, પ્રથમ ફિલ્મમાં જ વિનોદ ખન્ના એટલા છવાયા હતા કે પહેલી ફિલ્મ બાદ જ તેમણે એક સાથે 15 फिल्मों साइन कर बहुत बड़ी क्षति है, बहुत बड़ा लॉस है फिल्म इंडस्ट्री के लिए, हमारे देश के लिए, कि हमारे देश के ऐसे पिलर चले गए जो कभी इसकी कमी पूरा नहीं हो सकती. सर, आपका कोई पर्सनल एक्सपीरियंस जो आप शेयर करना चाहेंगे? बहुत प्यार करते थे मुझसे और जब भी मिलते थे तो हिमालय पुत्र में भी उन्होंने गवाया और हमेशा प्यार देते थे. आखिरी बार कब आपकी बात हुई थी? बस 6 महीने पहले हमारी मुलाकात हुई थी और बहुत क्या બોલિવૂડના
કોઈ પણ ક્ષેત્રમાં કાર્યરત કોઈ પણ હસ્તી હોય, આજે તમામનો જમાવડો એક જ જગ્યા પર એટલા માટે છે કારણ કે બોલિવૂડના એક રિસ્પેક્ટફુલ એક્ટર, એક દિગ્ગજ કલાકાર, જેમણે પોતાની કલાની છટાથી, પોતાની એક્ટિંગના દમથી લોકોના દિલ જીત્યા. અંતિમ સંસ્કારના આ દ્રશ્યો લાઈવ આપ નિહાળી રહ્યા છો. ન માત્ર બોલિવૂડના કલાકારો પરંતુ વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સક્રિય હતા, એટલે રાજનેતાઓ પણ તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા છે. અંત્યેષ્ટિના આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચનથી માંડી અનેક હાલના પણ જે યુવા કલાકારો બોલિવૂડમાં સક્રિય છે, ક્યાંક ને ક્યાંક આજના કલાકારો માટે વિનોદ ખન્ના એક પ્રેરણાથી ઓછા નથી. બોલિવૂડમાં શોકનો માહોલ છે. 2015માં જ વધુ એક વખત વિનોદ ખન્નાની કળા, એમની એક્ટિંગનો પડછમ જોવા મળ્યો હતો સ્ક્રીન પર, અને ત્યારબાદ તેઓ સતત બીમારીથી પીડાતા રહ્યા. એવી પણ ચર્ચાઓ થતી રહી કે તેઓ બ્લેડર કેન્સરથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેમનો પરિવાર, ના તો હોસ્પિટલ તંત્ર કોઈ પણ આ વાતનું સમર્થન ન આપ્યું, કોઈ પણ આ વાતની પુષ્ટિ નથી કરી. થી 2015 સુધીમાં વિનોદ ખન્નાએ કુલ 141 ફિલ્મોમાં કામ કર્યું છે. આ 141 ફિલ્મોમાં મોટા ભાગની ફિલ્મો એવી રહી છે જે બોલિવૂડમાં સુપરહિટ પણ થઈ, અને સાથોસાથ આજે પણ જ્યારે પણ સોનેરી પડદા પર એ ફિલ્મોમાં વિનોદ ખન્નાની એક્ટિંગ જ્યારે નિહાળવા મળે છે, ત્યારે ખ્યાલ આવે છે કે વિનોદ ખન્ના એક કેટલા મોટા એક્ટર હતા. આપણે પણ જણાવીએ કે ફિરોઝ ખાન, જેમનું પણ 27 એપ્રિલના રોજ જ નિધન થયું હતું, તેમના વિનોદ ખન્ના તેના ખાસ મિત્ર રહ્યા છે. બંને સાથે મળીને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તો અમિતાભ બચ્ચન સાથે પણ વિનોદ ખન્નાની સારી અને પ્રભાવશાળી મિત્રતા રહી છે. અને અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના અમર અકબર એન્થની ફિલ્મમાં પણ આપણે નિહાળ્યા હશે, એક સુપરહિટ ફિલ્મ. વર્ષ 1968માં બોલિવૂડમાં એન્ટ્રી કરી. બોલિવૂડમાં મન કા મીત પ્રથમ વિનોદ ખન્નાની ફિલ્મ હતી. ન માત્ર હીરો તરીકે, ન માત્ર લીડ રોલમાં, પરંતુ વિનોદ ખન્ના નેગેટિવ રોલ અથવા તો વિલન તરીકે પણ બોલિવૂડમાં સ્થાન મેળવ્યું છે, બોલિવૂડમાં વખણાયા છે. વિનોદ ખન્નાને મુખાગ્નિ આપવામાં આવી. અંત્યેષ્ટિના આ દ્રશ્યો આપ લાઈવ નિહાળી રહ્યા છો મુંબઈથી.